આછું કરી નાખવાનું છે, જેથી કલર તમે પૂરો ત્યારે વ્યવસ્થિત કલર આવે. તો આમાં આપણે ડીશની અંદર કલર કાઢીને છે આવી રીતે તમે લાલ કલર, પીળો કલર એમ અલગ અલગ લઈને એને મિક્સ કરી શકીએ. આપણે આમાં પીળો કલર અને લાલ કલર લઈશું અને મિક્સ કરશું. થોડો વ્હાઇટ કલરનો પણ ઉપયોગ કરશું. અને આ કલર એવા છે કે જે ઝડપથી સુકાઈ જાય છે. જો ઉપર આપણે છે એ થોડું આછું કરવા માટે આવી રીતે પીળા કલરની અંદર વ્હાઇટ કલરનો ઉમેરો કરશું. જો આમાં છે કલર મિક્સ થાય છે. હવે આપણે લાલ કલર અંદર નાખીને મિક્સ કરશું. આ રીતે તમે જોશો તો લાલ કલર અને પીળો કલર જો મિક્સ થાય તો કેસરી કલર બને છે. હવે આપણે વાદળી કલર લઈશું. લાલ અને વાદળીને મિક્સ કરશો તો જાંબલી કલર બનશે. તો આપણે એનું શેડિંગ છે એ પાડશું નીચે. કારણ કે આ કલર મિક્સ કેમ કરવા એનો તમને થોડો ખ્યાલ આવે. હવે આપણે વાદળી કલર લઈએ છીએ. જો વાદળી કલર અને લાલ કલર જ્યારે મિક્સ થાય છે ત્યારે જાંબલી કલર બને છે. કલર મિક્સિંગનું આપણે એટલા માટે તમને કહીએ છીએ કારણ કે કલર મિક્સ થતા જશે એમ આપણને ત્રીજો કલર જ મળશે. તો લાલ અને વાદળી બેને ભેગા કરો તમે તો તમને જાંબલી કલર મળશે. અહીંયા તમે જોશો તો જાંબલી કલરના શેડ થતા હોય. આ ત્રણ કલરની અંદર તમે જુઓ તો આપણે જાનીવાલી પીનારા દેખાય છે. બરાબર છે. જાંબલી, લીલો